એક સુંદરપુર નામનું બહુ સુંદર અને નાનું ગામ હતું। એ ગામમાં માલતી નામની નાની અને સુંદર છોકરી રહેતી હતી। એ રોજ ભગવાનજીના મંદિરે જતી હતી અને રોજ એક ફૂલ ભગવાનજીને ચડાવતી હતી। એકવાર માલતી ખૂબ જ બીમાર પડી ગઈ હતી। તેના ઘરે તેનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ ન હતું। માલતી ખૂબ જ રડવા લાગી અને તેને ભગવાનજીને કહ્યું કે તમને હું રોજ ફૂલ ચડાવું છું, રોજ તમારા મંદિરે આવું છું, તો તમે મને બીમાર કેમ પડવા દીધી? થોડી વારમાં ભગવાનજી આવ્યા અને કહ્યું, માલતી, તું બહુ ભોળી છોકરી છો અને ભોળા બાળકોની પ્રાર્થના હું તરત જ સાંભળું છું। મને ખબર છે કે તું રોજ મને ફૂલ ચડાવે છે, મારા મંદિરે આવે છે, એટલે જ હું તને દર્શન આપવા આવ્યો છું અને તને સાજી કરવા પણ। ભગવાનજી આટલું માલતીને કહ્યું ત્યાં જ માલતી સાજી પણ થઈ ગઈ અને દોડીને ભગવાનજીને ભેટી પડી। ભગવાનજી બોલ્યા, માંગ માલતી, તારે શું વરદાન જોઈએ છે? ત્યારે માલતીએ માંગ્યું, ભગવાનજી, મને એવું વરદાન આપો કે હું હંમેશા તમને યાદ કરું ત્યારે તમે મારી સાથે રમવા આવશો અને મારી સાથે બહુ બધી વાતો કરશો। ભગવાનજીને હસીને કહ્યું, તથાસ્તુ। ત્યાર પછી માલતી જ્યારે પણ ભગવાનજીને યાદ કરતી ત્યારે ભગવાનજી તેની સાથે તેના ભાઈ બનીને રમવા આવતા અને બહુ બધા રમકડા, કપડા અને ચોકલેટ પણ લાવતા। આમ જો આપણે સાચા મનથી ભગવાનજીને યાદ કરીએ તો તેઓ જરૂરથી આપણી વાત સાંભળે છે।